ભાઈબંધો છે પછી ભાઈઓ છે આ બધા ભેગા થાય ને એટલે મોજે મોજ જ હોય. ચિંતા નહીં આવે કે તને કોણે આમંત્રણ આપ્યું? અરે આપણે એમ જ કહેવાનું એક વર્ષ ભજીયા લેવા ગયા હતા, બીજી વાર ભજીયા લેવા નહોતા ગયા. અને આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે તો ભગવાનને યાદ કરી લઈએ. ગાઈઝ ગુડ મોર્નિંગ. લાગશે વાર પણ આવશે મજા. આ મજા લેવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને અમારો વિડીયો લાસ્ટ સુધી જુઓ. અને આજે તો એક મસ્ત ઇવેન્ટમાં જવાનું છે, સિંગિંગની ઇવેન્ટ છે. યંગસ્ટરો જ ગાવાવાળા છે અને યંગસ્ટરો જ સાંભળવાળા છે. અત્યાર સુધી ડાયરા થતા, ડાયરા તો એ ચાલુ જ છે, પણ હવે એક નવો ટ્રેન્ડ આવ્યો છે, એનું નામ છે આવી ઇવેન્ટ. એ ઇવેન્ટમાં છે ને ગાવાવાળા તે આપણે ત્યાંના જ હોય અને જોવાળું પબ્લિક અહીંનું જ હોય અને લોકો મસ્ત એન્જોય કરે, વારાફરતી લેડીઝ જેન્ટ્સ ગાતા હોય. એટલે આજે આપણે ઇવેન્ટમાં જવાનું છે અને છેલ્લે સુધી વિડીયો જોજો અને બહુ મોજ કરવાની છે. સાંજે ઇવેન્ટમાં જવાનું છે અને અત્યારે વાગ્યા છે સવારના 8. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રાવણ મહિનો પૂરો. હા, આજે છેલ્લો દિવસ ભાદરવી છે. આજે ભાદરવી એટલે ભાદરવી એટલે છેલ્લો દિવસ. આજે બધા આપણા સૌરાષ્ટ્રમાં ને બધે મેળા હોય હા અને લોકો અહીંયા મોજ મજા કરવા માટે બધા મેળામાં આવતા રહેતા હોય છે. હા. હવે પણ એન્જોયમેન્ટના સાધનો એટલા બધા મળી ગયા છે ને કે મેળાનું મહત્વ ઘટતું જાય છે, એવું થાય છે. અને આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે તો ભગવાનને યાદ કરી લઈએ. હર હર મહાદેવ. નાના ઘરે આવી ગયા છીએ અને બધા બેસી ગયા છે. ચિંતા નહીં આવે કે તને કોણે આમંત્રણ આપ્યું? સપનાએ પોતે. એવું છે? હા, કે જમવા આવવાનું છે. દિવ્યા આવી ગઈ છે આજે. હું કે સપનાએ પોતે હું બોલાવ્યો. કેમેરો હાથમાં આવે છે. છોકરી નાકમાં તારું હું આવવાનું છે. ઈ બાને એને કાંઈ એટલે કાંઈ કામ ન હોય પણ એમ વ્લોગ ઉતારો હોય. બરાબર ને? જમવું તો પડે. એક જમવા આવ્યો છો? જમવા આવ્યો પછી મને અત્યારે ખબર પડી કે સેન્ડવિચ છે એટલે પાવ વાળી આઈટમ છે. દાળ ભાત છે હા, ઈ ચાલી જશે ને. અને રીજો અને રીજો મસ્ત રમે છે. એ લાડો જો સૃષ્ટિ ને એ લોકો આવી ગયા છે. સૃષ્ટિ ને શ્રુતિ. એ તમે કેમ બહુ લેટ કર્યું? બસ મોડી હતી. કતારગામ થી બસ મોડી હતી એમ ને? ક્યાં ગાડી બગડી હતી એમ? સર્કિટ ગાડીની બગડી ગઈ હતી એવું થયું હતું. 11 વાગે આવ્યા. 11 નહીં 11:30 થઈ ગયા હશે. 11:30 પહોંચ્યા હતા. વરસાદ નડ્યો તો બધાને. વરસાદ બંધ રહ્યો નીકળ્યા એવું થયું હતું. ઠીક છે ને મસ્ત રાધા કૃષ્ણની. આનું શું કહેવાય સપના? આ 3D પ્રિન્ટ કહેવાય? શું કહેવાય આને? અચ્છા એવું છે. જો આ બહુ મસ્ત રાધા કૃષ્ણ લાગે છે. જેને અહીંયા દાદર ચડીને આવે પછી સીધા રાધા કૃષ્ણ જાય ને અહીંયા મેઇન ગેટ આવે. મસ્ત લાગે છે. ક્યાં દીવે? હા. જો અહીંયા છે ને મસ્ત ઝુમ્મર આવે છે. વાહ બહુ જોરદાર. શું કહે છો? પછી ક્યાંય નો મેળ આવે. પછી એની રીતે ફરતા હોય, આપણે આપણી રીતે ફરતા હોય. જો અહીંયાથી હવે ટેરેસ આવે છે. જો મસ્ત ટેરેસ છે. શું બતાવે સપના? તાર કાકાજી ઘર બતાવો. હા સપના ને એના કાકાજી બે એક જ છે. કયું મકાન છે? ઓલું વ્હાઈટ એક્ટિવા દેખાય, પાર્કિંગ ખુલ્લું છે. હા ઓકે. સપનાને ગામમાં સાસરિયું, ગામમાં પિયરિયું છે. હા ગામમાં સાસરી અને ગામમાં પિયર. આ યોગી હા અમાર સસરાનું ઘર આવી જાય. હા અહીંયાથી આમ પાછળ ચિંતનનું ઘર આવે છે. ચિંતનનું ઘર બહુ નજીક છે. જો અહીંયા છે ને આ રીતે ટેરેસ છે અને એક બેડરૂમ છે. લેડીઝ ને ફરવા જવું હોય ને એટલે કપડાની બહુ માથાકોટ હોય. એવા છે ને સૃષ્ટિને ને શ્રુતિને બેન છે ને ફરવા જવાનું છે ને તે કપડા બતાવે છે કે કયા વાર પહેરવા.
તો કન્ફ્યુઝન એટલા થઈ જાવી પણ આપણે ગમે ત્યાં જવાનું હોય સાચી વાત છે બહુ લેડીઝ ને કન્ફ્યુઝન તો પેલા ઈ જ હોય હા કયા કપડાં પહેરશું ને ક્યારે શું કરશું એમ એકવાર પહેરાઈ ગયો એટલે બીજી વાર તો પહેરવું ન હોય બીજી વાર ગમે નહીં આપણને એમ થાય તું હું ખોલીને બેઠી છે તાર કઈ જવાનું મારે ક્યાંય ન જાવ આપણે જઈએ હવે લઈને જ જાતું કોઈ એમ કે. હવે નેક્સ્ટ ટાઈમ કોઈ લઈ જાય ને તો શોપિંગ કરી લેશું હા પણ કોક લઈ જાય તો લઈ જવા પડે એમ તો છે 73 મણનો 73 મણનો તો સપના હું ગોતવા ગઈ બેગ અમને બહુ મજા આવી આજ સપના તાર ઘરે મજા આવી બહુ એટલે બહુ મજા આવી આપણે કેટલા ટાઈમ પછી હા. એક વર્ષથી પ્લાન કરતા હતા કે સપના જવાનું એક વર્ષથી અહીં આવી છે અત્યારે ટાઈમ તું કેટલા ટાઈમ થા કહેતી હતી તોય હજી આજે અડધ્યું જ આવી અડધા દેવા હા બધા આવ્યા નહીં કે બધા નો આવી શકે બધાને કંઈક ને કંઈક કામ હોય ને એવું બધું હોય એટલે છે ને આમ આટલા ભેગા થઈ શકે એવું હતું તો આટલાનો પ્લાન બની ગયો અને આમ બધા વહી આવ્યા બાકીના રહી ગયા એ બધું મિસ કરશે બ્લોગ જોઈને બધું મિસ કરશે કા દિવ્યા ચોક્કસ રમાડી સપનાને હા હમણાં લોચો શું થયો તો સપા દિવ્યા અરે અનેરી એમ બોલેલા સપના એમ બોલતી હતી કે અનેરી રમાડવા લઈ ગયા ને તે એને એમ બોલું હતું કે અનેરી રમાડવા બોલે તો સપના એમ બોલી કે મને રમાડવા લઈ ગયા ને તારાથી બાકી રહેશ રમવા એની રમાડવાનું બાકી છે હજી તો સપનાને અહીંયા બહુ મજા આવે છે એટલે અહીંયા તું રહી હવે સપના જાડી થઈ ગઈ એટલે અહીંયા રમવાની મજા આવી છે સપના અહીંયા જાડી થઈ ગઈ જાડી થઈ ગઈ પણ આપણને કેટલી આમ અંદરથી ખુશી થાય કે આપણે અહીંયા કાંઈ ઉપાધિ જ દઈએ ભલે સપના પપ્પાનું ઘર છે ને તો આપણને કેટલી શાંતિ લાગે હા અમે છે ને આવી રીતે મળવા જાવી ને ન્યાય બધા ભેગા થાવી પછી સસરાને ઘરે હોય ને ન્યાય બધા ભેગા થાવી એ રીતે ભેગા થયા કરવી ને તો મજા આવ્યા રાખે હું મળવા જાઉં ને તો અમુક વાર ન્યા મારે મમ્મી ને પપ્પાની કોઈ હોય નહીં ને આખો દિવસ ફ્રી હોય ને તો હું બધાને ન્યા બોલાવું સપના તે આજે અહીંયા બોલાવ્યા હતા એવી રીતે આપણે ગયા હતા હા એકવાર છે ને બધા કતાર ગાવ આવ્યા આજ બધાને મેં અહીંયા વરાછા આજે બધાને વરાછા બોલાવ્યા આવી રીતે છે ને બધા એન્જોય કરતા રહેવી અને બધા ખુશ રહેવી બસ ખુશ રહેવાનું બસ અમારે આ ટાઈપની કીટી પાર્ટી હોય તમારે લોકોને કેવા ટાઈપની કીટી પાર્ટી હોય જરા કમેન્ટ કરજો બતાવજો એટલે અમે કંઈક ઈ ટાઈપ હવે છે ને આપણે ઈ ટાઈપની કીટી પાર્ટી કરવી ઓલા હોટેલ છે ને હર્ષના પપ્પાની ત્યાં જ આવી અડાજણ એકવાર બહુ મસ્ત હોટેલ છે એની હવે એક વર્ષ પછી કેમ આ પ્લાનિંગ કરતા આપણે વર્ષ હવે બીજું પ્લાનિંગ કરતા વર્ષ પાછા એટલે એક વર્ષ પછી હા હવે છે ને દિવ્યા હોટલમાં જાશું કીટી પાર્ટી કરવા દિવ્યા તો ઓલવેઝ રેડી જ હોય છે આપણે બધાને પ્લાનિંગ કરવાનું હોય હા દિવ્યા રેડી હોય સપનાના ઘરનો માસ્ટર બેડરૂમ કેમ સપના યસ બહુ જોરદાર છે કેમ આ દિવ્યા બેઠી ને એન પાછળ કબાટ આવે રસ્તો છે કુપિયા રસ્તો એવું છે ઓહો આ તો બારી નીકળી ઇમરજન્સી બધા આરે બની ઇમરજન્સી એક્ઝિટ છે મસ્ત બેડરૂમ છે આ ક્યારેક ભાભી અચાનક અહીંયા હું છે વોશરૂમ આવે વોશરૂમ આવે ઓકે લાઈટ કર ક્યાંથી લાઈટ અચ્છા અહીંયાથી થઈશ કબાટાની અંદર જ આવે હા કબાટ અહીંયા જ આવે સારું એ બહાર અહીંયા જો સ્ટોર રૂમ છે હજી તો સ્ટોર રૂમ છે હજી ભાભી અને નથી આવશે ને ત્યારે કરાવે અહીંયા બાથરૂમ આવે છે સાઈડ પર જાવ એક્સક્યુઝ મી લેવો અંદર વઈ આ જ આવે છે જો મિરર મસ્ત છે બહુ જોરદાર છે મિરર બ્લેક બેઝિન મને બહુ ગમે તને ગમે બહુ ફાઇન લાગે બહુ મસ્ત લાગે કાશ્મીર ગયા ને બ્લેક કલર ના કેટલા જોરદાર હતા ખબર? હા સૃષ્ટિ ત્યાં છે ને ઓલું હતું બ્લેક કલર ના વોશરૂમ બહુ જોરદાર લાગે બહુ મસ્ત લાગતા હતા કઈ નહીં હવે છે ને તમે લોકો આપણે લોકો નવા ઘર કરવી ને ત્યારે બ્લેક કલર નું વોશરૂમ રાખશો હા ઓળી લે લે મારે બોલવું જ છે તમારે હા જા ઓળી દે મસ્ત ગ્રીન સેન્ડવિચ ખાવા બેસી ગયા છીએ સપનાના ઘરે કેમ છે મજા આવી ને બહુ બહુ ફાઇન બનાવી
સપનાએ સપના બનાવ્યું છે અહીંયા છે ને પપ્પાના ઘરે છે ને એવું જોઈએ કઈ વસ્તુ ક્યાં હોય ક્યાં શું થતું હોય કઈ ખબર ન હોય પપ્પાના ઘરે નેટ આરામ કરવાનો હોય બરાબર ડીશ આવે એટલે જમવા બેસી જવાનું. હા માસી છે ને એમ જ ગઈ છે કે કેટલા ટાઈમ કે કિચન માં આવીને એવું તો તૈયાર ડીશ આવે એટલે આપણે જમી લેવાનું. જો મસ્ત ગ્રે સેન્ડવિચ લઈ લીધી છે અમારી બને છે અને જૈન બની ગઈ છે તે પૂરી કરી દીધી ના ના હજી એક જ પીસ લીધો છે. હા ગોપીને અમારે 2 પીસ ક્યાંથી આવી ગયા બની ગયા કાંઈ નહીં ચાલો મસ્ત ગ્રીન સેન્ડવિચ ખાઈ લેવી બધા પછી પાછા બપોર વચ્ચે અમારે સુવાનું નથી વાતું કરશું એ બતાવશું તમને વ્લોગમાં બન્યા રહેજો ડિબેટ બનાવી એક આપણે. ડિબેટ કરવી છે કંઈક હા, કરવી. નવું. કંઈક કરવી હાલો અને આજે સપનાના ઘરે ગયા હતા એટલે ગર્લ્સ ગેંગ કે ધૂમ મચાવી છે ગર્લ્સ ગેંગ આખી ભેગી થઈ હતી ને એટલે મોજ આવી ગઈ છે તને કેમ મોજ આવે મિત્રો ભેગા થાય ત્યારે બહુ મજા આવે ને એમાં થોડી કઈ ઘટે કાંઈ શંકાનો સવાલ જ નથી એમાં. મોજે મોજ હોય ને મોજે મોજ હોય ને અહીંયા. બસ તો એ બધી ગર્લ્સ ભેગી થઈ છે ને એના એવા જલસા કર્યા છે પણ આપણે શાંતિથી આપણે એને પૂછશું આજે આપણે જવાનું છે કાર્યક્રમમાં મસ્ત કાર્યક્રમ છે સિંગિંગનો અમારે તો બહુ નજીક છે અહીંયા ટેરા ગાર્ડન રેસ્ટોરન્ટમાં અને ફૂલ એન્જોયમેન્ટ કરવાનું છે અને જેને આવવું હોય એ આવી શકે છે 500 રૂપિયા થાય હવે સોના મને જાણવા મળ્યું છે પાસના કંઈક 100-150 છે 500 કેમ અરે એવું ન હોય જેમ જેમ ઇવેન્ટ નજીક આવે ને એમ કાળા બજારી વધતી જાય કાળા બજારી વિશાલભાઈ તો કરે એ- છે. તો એને શું કહેવાય ઇંગ્લિશમાં કાળા બજાર. કરપ્શન હા એમ નહીં. તો કોણ આવવાનું છે ત્યાં? એક સિંગર આવવાની છે એનું નામ છે રૂપલ રાણા અચ્છા રૂપલ રાણા. મસ્ત પ્રોગ્રામ કરે છે ભાઈ અને આજે મસ્ત સિંગિંગ નો પ્રોગ્રામ છે જવાનું છે તમારે આવવું છે તારે આવવું છે પાકું છે ને તો પાસ લઈ લો હા આ બધા આવતા હોય તો હું આવું પણ તમે બધાની વાટ જો આમાં જાવ વયું જવાનું હોય બધાની વાટ જો તો તું ન જઈએ બરોબર ને છો ઈ વાત બરોબર બધા તો કૂવામાં આવે પડે. ન આવે બધા હું એમ જ ભરવા નથી બધા તો કૂવામાં પડે તો તોય તો પડી તુંય પડવાની કુવામાં હા જો એને પેલા હા પાડી એ પછી એને કોક નાખે તો બળી ગયું, ઈ બહાર નીકળી જાય છે બળ્યું નથી વાહ બળી ગયું. સ્પેશિયલ પુડલાનો પ્રોગ્રામ છે આજે કેમ પુડલા બનાવ્યા કોઈની સ્પેશિયલ ડિમાન્ડ હતી હા મારી ડિમાન્ડ હતી હા એટલે થોડુંક વરસાદ એવું આવતું હતું ને તો પછી બનાવ્યા એટલે આમ ખવાય ને ગરમ ગરમ તો વરસાદમાં તો લોકો ભજીયા ખાય ગોટા ખાય પછી ભજીયા મમ્મીની લોકો આજ પટ્ટી બપોરે ખાય એવી બધી વસ્તુ ખાય તો તું કેમ પુડલા ખાતો મમ્મીની લોકો આજ બપોરે પાણી ઢોળમાં ભજીયા ને એવું ખાઈને કહેતા હતા કે ભજીયા નથી ખાવા હા એટલે ત્યાં દબાવીને ભજીયા ખાધા છે ચકાચક 3-4 વાર લઈ આવશે કેટલી વાર લેવા ગયા હતા ભજીયા હું બેન તાર મમ્મી બે એક જ વાર લીધું બધી વસ્તુ એક જ વાર લીધું પણ લીધો સા હમાયો હા પણ આમાં તો પણ જે હોય ઈ તો અંદરો અંદર સમજી લીધું હોય કે ઘરે આપણે એમ જ કહેવાનું કે એક વાર જ ભજીયા લેવા ગયા હતા બીજી વાર ભજીયા લેવા નહોતા ગયા ના બીજી વાર ગયા નતા પણ પહેલી વાર માં જ તે 2 વાર ના નખાઈ દીધું જો લાડવો ખાધો મોહનથાળ ભજીયા દાળ ભાત રોટલી શાક પાપડ સલાડ બધું ખાધું જો આટલી બધી આઈટમ ખાધી હોય પછી આમાં કઈ જરૂર પડે બીજી 2 આઈટમ ગ્લાસ છાશ. પહેલી વાર માત્ર ડીશ ભરી લીધી હતી પૂરેપૂરી ભજીયાની એટલે બીજી વાર લેવા જવું ન પડ્યું બાકી જબજવાટી હોય ભજીયા ને રબડીના પીધા છે તું નહોતી ગઈ પાણી ઢોળમાં થોડું બધાય નહીં જવાનું એવું છે પાણી ઢોળ હતું ઈશુ ભાભી છે ને હમ એના પપ્પાના કાકાનું એટલે એના દાદાનું હા એટલે વિવેકના સસરાના કાકા એટલે વિવેકના ગઢા સસરાનું પાણી ઢોળ હતું એમ જ થાય ને વિવેકના ગઢા સસરા જ મારે થાય ને કેમ માર પપ્પા ને કાકા હમણાં ઓફ થઈ ગયા કુરાત હા. પાણી ઢોળ હતું એમ ઈશુના પપ્પા ને કાકા ઓફ થઈ ગયા અચ્છા એનું પાણી ઢોળાશ હતું વિવેકના સાસરિયામાં હતું પણ એ અમદાવાદ છે એટલે આવ્યો નહોતો બોલો પ્રિયા કેટલા વાગે આવી હતી તું રિટર્ન 6 વાગે આવી પણ બહુ એટલે બહુ મજા આવી હું હજી વ્લોગમાં ઈ જ કર્યો છું મેં ગર્લ્સ ગેંગ ભેગી થઈ હતી એટલે ફૂલ એન્જોયમેન્ટ કરી છે હું ઈ જ હમણાં બોલી રહ્યો બોલ એમ નહીં આપણને આપણા પપ્પાને ઘરે રજા જ આવે પણ સપના પપ્પાને ઘરે અમને એટલી મજા આવી ફ્રેન્ડ ભેગી થઈ હોય એટલે ભલે ને ગમે એના પપ્પા ને ઘર હતું પણ મજા તો આવે જ તે બધી ફ્રેન્ડ ભેગી થાય એટલે બધે ફ્રેન્ડ ભેગી થાય એટલે કોને ન મજા આવે અમને તો ખાલી ઘર હોવું પડે અમને બધે મજા આવે હા કેટલા હતા હું હતી પછી ગોપી દિવ્યા સૃષ્ટિ અને શ્રુતિ સપના
તું તો ઘણા હતા, એટલી બધી મોટી ગેંગ હોય એટલે મજા જ આવે. તો હું આખો દિવસ કર્યું હું તમે અહીંયા? ખાધું પીધું ને બેઠા. ખાધું પીધું મોજ કરી દો, કાંઈ ઘટે. મને બસ બપોરે શું છે મને ખબર છે. શું છે એમાં? સેન્ડવિચ. કેમ તને કેમ ખબર? મેં ફોન કર્યો ને તે ચિંતનભાઈ ઉપાડ્યો. મેં કીધું તમે મેં કીધું રોકાવા ગયા છો? તે કે ના કે હું જમવા આવ્યો. મેં કીધું મને ખબર હતી તમે પોગી જ ગયા છો. જમવા ને ઈ છે ને કે વ્લોગ ઉતારવા ગયો હોય, ખાસ તો જમવા મમવા નો એના વ્લોગ ઉતારવા ગયો હોય. અને મને ખબર હતી તમે ત્યાં જાઓ ને એટલે ઈ વ્લોગ ઉતારવા આવશે જ તે. દિવસ બપોર થયું ને આંટી કે ઈ દિવસમાં 2 વાર બ્લોગ ઉતારવા આવ્યો. ઉતારવા આવ્યો હોય છે ઈ કન્ફર્મ આવ્યો છે, મને ખબર હતી. પણ મને ટાઈમ ન મળ્યો. મેં એવો પ્લાન કર્યો તમે હું વ્લોગ ઉતારવા જાય, પણ ઉતાર્યો છે ને. પ્રિયાએ ઉતાર્યો. પણ મારે જાવું હતું પણ પછી ટાઈમ ન રહ્યો એટલે હું જાત ને હું લોકોને એન્જોયમેન્ટ 12 કરાવે. મિનિટનો ઉતારી લીધો છે. એ તારી થોડી યાર વાત થાય. પ્રિયા છે. ઉતારી લીધો વ્લોગ એટલે આવી ગયો. નકર ચિંતનભાઈ ને તો પછી એને જવું પડે બીજું કોઈ ઉતાર. કેટલામાં એક છે? અમાર હો બાપા એવા મળ્યા લાખ કરોડોમાં એક. એ જોયું ને પેલા લાખમાં તો કરોડમાં થઈ ગયો. ધીમે ધીમે મોઢું ફૂલાઈ ગયું. 125 કરોડની વસ્તીમાં એક પ્રિયા એકમાત્ર હશે. તેઓ તો એક જ છું ને પણ. હા એક જ છો ને તું. તો ભાઈ કીધું નહીં આખો દી શું કર્યું તમે બધા ભેગા થઈને? જો સવારે ગયા હા. વરસાદમાં પલળતા હમ. હું અહીંયાથી રેપિડો કરીને ગોપીન ઘરે ગઈ. પછી વાહ ટેકનોલોજી નો પૂરેપૂરો ઉપયોગ. રેપિડો કરી. રેપિડોમાં જેન્ટ્સ આવે કે લેડીઝ? જેન્ટ્સ આવ્યા હતા. જેન્ટ્સ જ આવે. પાછળ બેસી જવાનું. વાહ કાંઈ ઘટે જો ગમે ત્યાં જાવ એટલે રેપિડો કરી દો એટલે અહીંથી એના ઓલાને ઘર સુધી મૂકી જાય. બોલો. એટલે ઈ ફોન કરી એટલે આવી જાય. હા રેપિડો એપ આવે એમાં આપણું કરંટ લોકેશન એમાં હા, એમાં છે ને આપણે ટુ વ્હીલ બુક કરાવવાની. ટુ વ્હીલ બુક કરાવીએ ને એટલે આપણા ગેટેથી લઈ જાય ને આપણે જ્યાં જવું ત્યાં ઠેઠ સુધી મૂકી જાય. બોલો. અમાર સાવ તમને કઈ એવું આવડે ને તો હું આવે. અરે આ પ્રિયા છે ને બુક કરાવી દે થોડાક તમે. ટુ-વ્હીલમાં ગયા તો ફોર-વ્હીલમાં ગયા હતા. હે ના ઓટોમાં ગઈ હતી. હા તો પછી ઓટોમાં ગઈ વરસાદ હતી. આવતો તો એમાંય તે બાઇક આપણે અહીંયા ઓછી અલાઉડ છે. ઓટો ને કાર કેબ એ બધું આવતું હતું તો ઓટોમાં ગઈ. હમ. પછી ગોપીન ઘરે પહોંચીને તો એ ન્યા એટલો વરસાદ આવતો હતો. પછી અમે ઓલું યોગેશ્વર કોમ્પ્લેક્સ છે ને હા. ત્યાં પાર્કિંગમાં ઉભા રહ્યા 2-5 મિનિટ. વરસાદ થોડોક બંધ થયો પછી આમ હાલીને જવાનું ચાલુ કર્યું ત્યાં વરસાદ વચ્ચે પાછો આવ્યો. પછી છે ને મેં તો કીધું પછી તમારે ત્યાંથી એક કામ કરવું હતું. પાછી ઓટો ત્યાંથી પાછી તમારે રેપિડો કરાવી લેવા એટલે ઠેઠ જ્યાં જવાનું હતું ને સોસાયટી ત્યાં પહોંચી જાવ. પછી પાછી ઓટો કરાવી લીધી અને પછી સપનાન ઘરે ગયા. પછી ગ્રીલ સેન્ડવિચ ને એવું બનાવતા હતા વાહ વાહ વાહ. એટલે પછી એકલા ગ્રીલ સેન્ડવિચ ખાધી છે યાદ રાખજો બરોબર. પછી એ બધું થોડુંક સામાન ને એવું કટિંગ ને એવું બધું કરાવ્યું વેજીટેબલ કટિંગ ને એવું. પછી જમી લીધું 2 વાગે ફ્રી થઈને પછી 2 વાગે ફ્રી થઈ ગયા હતા. બહુ કહેવાય તમે આજે હુતા નહીં. હુવાય થોડું હુવાનું જ ઘરે મળે ફ્રેન્ડ. હા એક તો માઇન્ડ મેળ આવ્યો ને ક્યાં હોય કાવરું છે. નો થતું હોય કે ભાભી હોઈ જાય. હા એટલે જ કહું છું હું. એટલે જ મેં કીધું કે આજે નો હુતા એ બહુ કહેવાય. નો જ હોય ને ફ્રેન્ડ ઘરે પછી નો આવે. હા એમ થાય. એટલે પછી બેઠા 4-5 વાગ્યા સુધી. પછી 5 વાગે સૃષ્ટિની તો વયા ગયા હતા. પછી દિવ્યાઈ વહી ગઈ. પછી મને સપના અને ગોપીને હું બધા વહી ગયા. વસ્તુ જ ઈ છે ભાઈ બંધો છે પછી ભાઈઓ છે આ બધા ભેગા થાય ને એટલે મોજે જ હોય કાંઈ ન ઘટે. ખુલ્લે આમ ધબધબાટી થતી હોય બરોબર ને. બરોબર હો. મામા માસીના છે. મામા માસીના પછી આપણી જેવડા હોય ને એટલે મજા જ આવે. હા એટલે ભાઈ- છે ને ટાઈમ મળે ને એટલે બધાયને જાતું રહેવું ભલે ગમે એન્જોયમેન્ટ એટલા કરતી busy રહેવી. હોય, હા પણ ફ્રેન્ડ્સ ને મળતા રહેવું થોડાક ટાઈમ અને થોડાક ટાઈમ. લાઈફમાં છે ને આવા મોકા ઓછા મળે એટલે ફ્રેન્ડને મળતું રહેવું, ભાઈઓને મળતું રહેવું, મામા માસીના છોકરાઓને મળતું રહેવું અને ફૂલ એન્જોયમેન્ટ કરતી રહી બરોબર. હા બરાબર છે. હા જમવાનું રેડી થઈ ગયું છે અને જમવામાં આજે રોટલાના બાજરાના શું કે બાજરાના બાઢા, બાજરાના પીઝા, હા બાજરાના રોટલા છે અને સાથે તુરિયાનું શાક છે. ત્યાં મિસ્ટેક નથી થતી, તુરિયાનું જ છે ને. ગલકાનું છે. લે મને એવું લાગ્યું હતું કે આમાં હું પ્રોપર બોલ્યો નથી નામ શાકનું એટલે મેં રિપીટ કર્યું. સીતારામબા. સીતારામ. વાહ હશે એ સૌને ગમે. માનું તમારું મોઢું તો હંમેશા હસતા જ હોય. કેવા બેસી ગયા જો. હા જો તમારું અહીંયા કાઢી નાખ્યું છે. સારું ચાલો તો જમી લઈએ ફટાફટ. ઇવેન્ટ હતી ત્યાં પહોંચી ગયા છીએ અને એકદમ મસ્ત એટમોસ્ફિયર છે. હા ઠંડો ઠંડો પવન આવે છે, મસ્ત ગ્રીનરી છે અને સાથે પ્રિયા છે. કેમ લાગ્યું? બહુ મસ્ત છે. આ વ્યૂ આ રેસ્ટોરન્ટમાં પહેલી વાર આવ્યા આપણે. પહેલી વાર આવ્યા પણ આ વ્યૂ બહુ જોરદાર છે.
હા એકદમ મસ્ત છે. અહીંયા ઝીણા ઝીણા મટકા મૂકેલા છે. વાહ વાહ, એમાંથી પાણી નીકળે છે બહાર, જોયું? છલકાયા જ કરે છે, પાણી છલકાયા જ કરે છે. એમાં ઓલી આજે છે ને મુખ્ય મહેમાન તરીકે અમારે યારે કિશનની એન્ટ્રી લીધી છે, સાથે ગોપી પણ છે. મુખ્ય મહેમાન કેમ? હા, અમારે આવે હારે આવે ને મુખ્ય મહેમાન જ કહેવાય ને, એને મારે શું કેવું? ઈ સાચી વાત. તો પછી કેમ વે શું ગોતો છે ક્યારના કે નવરાત્રીના પાસનું સેટિંગ કરો છો? હવે છે ને તમારે જોઈ લેવું, નવરાત્રીના પાસ ગોતવા લોકો નીકળે છે, ભૂખા કરી નાખે એટલા. નવરાત્રીના પાસ લાગડ ગોતતા. કેમ ઊંઘ આવે છે? બપોર બહુ વાત કરી હતી, ઊંઘ આવે છે. તો હોઈ ગયા હોત તો ઘડીક તમારે સારો મેળ હતો, બધા હતા ને ભેગા એટલે. આજ હું એમ હતું જ નહીં, પણ અમે એટલા બધા ભેગા થયા હતા. હા, મોજ પડી ગઈ ને. આટલી બધી પરજા ભેગી થઈ હતી ને આમાં હુઈ કેમ, એની વાત બરોબર છે. અનેરી અને અનેરીના બાને તો માંડ હોવા દીધા. અમે તો બધા જાગતા હતા, દેકારો એટલો કરતા હતા. એટલા તમે ડાયા કેવો, બાકી અમે ગયા હોય ને તો અમે તો હોવા જ નહોતી. હા, ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે ઇવેન્ટનો, એટલે મસ્ત એન્ટ્રી લઈએ. અહીંયા લોકોની ભીડ થોડી થોડી થવા લાગી છે. વધારે થઈ જાય એ પહેલાં આપણે ફટાફટ એન્ટ્રી લઈ લઈએ. મારી પદમાને કેજો મારા છેલ્લા રામ અધૂરી રહી મારી પ્રીતડી રે મારી પદમાને કેજો મારા છેલ્લા ગાઈસ ઓલમોસ્ટ કાર્યક્રમ હજુ પૂરો થયો ને ત્યાં સુધી મોજ કરી, અને છેલ્લે તો ઓલા રેસ્ટોરન્ટ વાળા છે ને બધી લાઇટો બાઇટો બંધ કરી દીધું, પણ અમે મોજ કરવાની મૂકી નહીં, છેલ્લે બધી લડી લીધું, મજા આવી ગઈ કાર્યક્રમમાં. અને હવે બધા કહે છે ગોપે કીધું નાસ્તો કરવો છે. રાતના 1 વાગી ગયો છે, પણ નાસ્તો કરીને જ જવાય ને. હા, તમને નાસ્તા વગર ક્યાં ઊંઘ જ આવે છે ક્યારેક? 1 વાગ્યો હોય 3 વાગ્યો હોય, નાસ્તો કરીને જ જવું પડે. આપણે કોઈ 3:30 નાસ્તો કર્યો તો હા, ખબર ને. ઓલમોસ્ટ એવું થાય ગમે ત્યારે બહાર જાય એટલે નાસ્તો તો ફરજિયાત કરવો જ પડે, પછી જ ઘરે પહોંચવું પડે. ભાઈ રાતે 2 વાગે 3 વાગ્યા હોય જાગવીને એમાં ભૂખ્યા થાવી, નો જાગતા હોય ને હુઈ જાવીને તો કઈ વાંધો ન આવે. એટલે તો પ્રિયાને અમારે વહેલા હોવડાવી દેવી પડે, નકરી ભૂખી થાય એટલે મારે રાતે દોડાવે એની કરતા. સારું, ચાલો નાસ્તો કરી લઈને ભાઈ ઘરે પહોંચી જાય.